वंदे सदाए चंद्रवंशी राज गौरव राखजे असरण शरण मो माई अमने अभय पद तू आपजे मणि अभय पद तू आपजे। વાગડની પવિત્ર ભૂમિ મેહ ઓછા અને સ્નેહ જાજા ઈ હાક દેતા આગળ અહીંયા તો પાણે પાણે વાતું પડી ઈ ધરા અમારી વાગડો। વાગડની પવિત્ર ભૂમિ ઉપર મારી વાણી પવિત્ર કરવાનો અહીંયા મને કોઈ મોકો નહીં પણ એક અવસર પ્રાપ્ત થયો છે। કારણ કે મોરારદાનજી હું મારા બધાય પ્રોગ્રામમાં કહું છું કે મોકો તો ચોર હોતે, મોકો તો લૂંટેરા ગોતે, મોકો તો કોક માય કાંગલા ગોતે, બાકી મર્દના દીકરા તો અવસર ગોત્યો। અને અવસર મળી જાય એની ક્યાંક મજા ઓર હોય। એટલે મારી વાણી પવિત્ર કરવાનો મને એક અહીંયા અવસર પ્રાપ્ત થયો છે। અને સાહેબ આમ તો મારી ઉંમર નાની છે, હજી કાંઈ મને એટલું બધું કાંઈ આવડતું નથી। હવે આપે મને બોલાવ્યો છે તો તમને કાંઈક મારામાં એક એવી આશા હોય, તમને એટલી અપેક્ષા તો હોય કે હું કંઈક સારું સંભળાવું। આમ તો મારી ઉંમર નાની છે, હજી મને કાંઈ એટલું આવડતું નથી, પણ તમારી આશા નહીં તૂટવા દઉં। હું રાજપૂતનો સંતાન છું, ભલે ઓછું બોલીશ પણ હલકું નહીં બોલું એને હું આપને ખાતરી આપું છું ઘણા માણસ। અને વાગડની વીરભૂમિ ઉપર મારી વાણી પવિત્ર કરવાનો મને એક અવસર પ્રાપ્ત થયો છે। કારણ કે સાહેબ આ વાગડની ભૂમિ છે ને એ તો મર્દોની ભૂમિ, વાગડની ભૂમિ તો મર્દોની ભૂમિ છે। मर्द शीश पर नमे, मर्द बोली पहचाने, मर्द खिलावी खाए, मर्द चिंता नहीं माने, मर्द ले और दे, मर्द को मर्द बचावे, गहरे साकर काम मर्द को मर्द ही आवे, फिर मर्द उन्हीं को जानिए जो सुख दुख कर्म के, बेताल कहे सुन विक्रम यही लक्षण सब मर्द के। અને વાગડની પવિત્ર ભૂમિ ઉપર હમીરપરની સીમમાં હજી પણ હોકારા દે છે, જીવતું જાગતું સ્થાન છે। એકવાર હિરાડિયા દાદાને એકવાર જોરદાર તાળીઓથી વધાવી દેજો। હિરાડિયા દાદા જ્ઞાતિએ તો વાલ્મીકી હતા, એમને સોરિયા સાંચના ભરવાડો ખૂબ માને છે અને 18 વરણ સાથે સાથે 18 વરણ એમની બહુ માને છે। હિરાડિયા દાદા પણ 18 વરણની મનોકામના પૂરી કરે છે। તમે જે આવો સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે, પેલા તો હું આપના વિચારને વંદન કરું છું સાહેબ, આપને આવો સુંદર વિચાર આવ્યો। અને જેમના પિતા પર આખું ભારત દેશ ગૌરવ લેતું હોય, જેમના પિતાએ ભારત દેશને ઘણી બધી વાર જેમને મદદ કરી છે, એવા અલજી બાપુ સોઢાને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો। અને સાહેબ કહેવત છે ને મોરના ઈંડાને ચિતરવા ના પડે, કુવામાં હોય તો અવાડામાં આવે। એમના સુપુત્ર એટલે સમરથસિંહ બાપુ સોઢા કે સાહેબ બધા કલાકારની અલગ અલગ ઓળખ હોય છે। જીઓ રે કબીરા ભજન ધૂન મને લાગી, આ જો ભજન સાંભળવું હોય ને તો સમરથસિંહ બાપુ સોઢા પાસે સાંભળવું પડ્યો। જૂના ભજન જૂની વાણી એને ટકાવી રાખી છે એવા સુરીલા ભજની અને અલગના આરાધક એવા સમરથસિંહ બાપુ સોઢાને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો। અને સાહેબ 35 વર્ષથી જેને સંચાલન કર્યું છે, અત્યારના કલાકારથી લઈને બચુભાઈ ગઢવી સુધી જેમને સંચાલન કર્યું છે, અને પૂજ્ય મોરારી બાપુ એ પણ વ્યાસપીઠ ઉપરથી જેમની ઘણીવાર જેમને નોંધ લીધી છે, અને કયા કલાકારને ક્યારે કેવી રીતે કેમ રજૂ કરવો આ જો શીખવું હોય તો મોરારદાન ગઢવી પાસે આવવું પડે। એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો। અને આપણી સમક્ષ અને સાહેબ સદાય માટે હસતો ચહેરો, જેમને આ સ્ટેજ ઉપર ભજન સિવાય કઈ ગાયું નથી, અને ગુજરાતમાં જેમનું બહુ મોટું નામ છે, જેમના ઉપર ઈશ્વરની કૃપા છે, એવા ઈશ્વરભાઈ ભાલાણીને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો। અને જેમ પીછા વગર મોર રૂડો ન લાગે એમાં સાજિંદા મિત્રો વગર અમે કાંઈ નથી, એટલે આ સાજિંદા મિત્રોને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી દેજો।
અને અમારો અવાજ જે તમારા કાન સુધી પહોંચાડે છે, આ સાઉન્ડ પણ એવું સરસ છે. આ રામદેવ સાઉન્ડને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો. અને આમ તો મિત્રો વડીલો અમારે અહીંયા ભૂપતસિંહ વાઘેલા પધાર્યા છે. આમ તો હમીરપરના જ છે, પણ મારા પરમ સ્નેહી મિત્ર અને મારા મોટા ભાઈ સમાન ભૂપતસિંહ વાઘેલા પધાર્યા છે. એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો. એવા અમારે ધ્રુવરાજસિંહ જાડેજા, સાહિલગીરી ગોસ્વામી, અમનપુરી ગોસ્વામી, યુવરાજસિંહ જાડેજા, બધાય આમ તો ઘણા ચહેરા જાણીતા છે. અને સાહેબ, તમે જે બધા પધાર્યા છો, તમે અહીંયા તમારો કિંમતી સમય લઈને આવ્યા છો, એટલે તમારા બધાનું હું એકવાર હૃદયથી સ્વાગત કરું છું. અને નરપતસિંહ જાડેજા, એ પણ મારા પપ્પાના પરમ સ્નેહી મિત્ર છે, એમનું પણ હું સ્વાગત કરું છું. અને સાહેબ, તમે બધા જે પધાર્યા છો, આમ તો 18 વરણ અહીંયા બેઠું છે, કારણ કે કોઈ કે દીવા પ્રગટાવ્યા છે, તો કોઈ કે પોતાની જાતને બાળી છે. હવે હવની રીતે આ રાતને અંજવાળી છે. સાહેબ, આ રાતનું અંજવાળું છે ને, એ એમને એમ નથી. કોઈ કે દીવા પ્રગટાવ્યા, તો કોઈ કે પોતાની જાતને બાળી છે. હવે હવની રીતે આ રાતને અંજવાળી છે. સાહેબ, ઇતિહાસ છે ને, એ કોઈ એક બે સમાજના નહીં, 18 વરણના ઇતિહાસ છે. સાહેબ, 18 વરણ મહાન છે. તમે કોઈમાં પણ યાદ કરો, કદાચ પટેલમાં યાદ કરો તો સરદાર વલ્લભભાઈ પટેલ યાદ આવે. આહિર સમાજમાં યાદ કરો તો વીર આહિર દેવાયત બોદર યાદ આવે. તમે દલિત સમાજમાં યાદ કરો તો ડોક્ટર ભીમરાવ આંબેડકર યાદ આવે. અને સાહેબ, કોઈ જ્ઞાતિ ઊંચી કે નીચી છે જ નહીં હો. માણસ ઊંચો કે નીચો હોઈ શકે, માણસ એના કર્મથી સાબિત થાય છે ઊંચો છે કે નીચો છે, બાકી જ્ઞાતિથી સાબિત નથી થતો ભલા માણસ. અને હું રાજપૂતનો સંતાન છું. 18 વરણને સાથે લઈને ચાલે ને એને જ રાજપૂત કહેવાય ભલા માણસ. ઇતિહાસ બધી કોમના છે. તમે કોઈમાં પણ યાદ કરો, કદાચ મુસલમાનમાં યાદ કરો તો ન હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા, ઇન્સાન કી औलाद इंसान बनेगा. મુસલમાનમાં યાદ કરો તો ડોક્ટર અબ્દુલ કલામ યાદ આવે. એટલા માટે હજી એકવાર કહું છું કે કોઈ કે દીવા પ્રગટાવ્યા છે, તો કોઈ કે પોતાની જાતને બાળી છે. હવે હવની રીતે આ રાતને અંજવાળી છે. સાહેબ, એટલા માટે આગળ જતા હજી ઘણી બધી વાતો કરવી છે, પણ મારી કુળદેવી મોરાગઢવાળી મોમાઈને થોડીક લાઈનમાં યાદ કરી લઉં. કારણ કે ધ્રુવરાજસિંહ, આ દુનિયા છે કેવી? આ દુનિયામાં જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય, જ્યારે તમારા ભેગું કોઈ ન હાલે, ત્યારે કવિ એમ લખે છે ત્યારે તમારી કુળદેવી ભેગા હાલે છે. બધા રસ્તા જ્યારે બંધ થઈ જાય ત્યારે તમારી કુળદેવીને માથું નમાવીને નીકળજો. જો તમારી નીતિ સાચી હશે તો કોઈના બાપની ત્રેવડ નથી તમારો રૂવાડો ખાંડો કરી શકે ભલા માણસ. પણ નીતિ સાચી હોય તો, બાકી નીતિ સાચી ના હોય અને તમે ગમે એટલા દાન પુણ્ય કરો ને તો એ કાંઈ કામનું નથી. એના માટે દુઓ છે કે દાન પુણ્ય ભલે કર દુનિયામાં અને ભર્યા ખર્ચી દે ભંડાર, પણ તારા કપટી હશે કાળજા તો બધા વ્યર્થ જશે વ્યવહાર. એટલા માટે નીતિ સાચી હોય પછી કોઈના બાપની ત્રેવડ નથી તમારો રૂવાંડો ખાંડું કરી શકે. એ મોમાઈને યાદ કરતા કવિ લખે છે, થોડીક લાઈનમાં યાદી કરાવો. કે કળિકાળયા કળજુગમાં મનડું બહુ મૂંઝાય છે. કળિકાળયા કળજુગમાં મનડું બહુ મૂંઝાય છે. ક્યાં જાય કહું અંતર તણી મુજ યાદ મોય કણાય છે. સાહેબ, આ દુનિયા છે કેવી કે ચહુબોર નજરો માંડતા સ્વાર્થ તણી જ સગાઈ છે. ભગવતી માય મારી સદા કરતી સહાય છે, મારી સદા કરતી સહાય છે. માણસ જુઓ માણસ માટે અહીં ગહન ગોથા ખાય છે. કરવા આવ્યો શું હતો અહીંથી કરી શું જાય છે. વ્યવહારના વંટોળમાં વ્યક્તિ બધા વિટળાય છે.
કરતી સહાય છે મારી સદા કરતી સહાય ને સાહેબ જુનાગઢના રાજાના દીકરી જ્યારે સાસરે જતા હતા ને ત્યારે જુનાગઢના રાજાએ કીધું તો દીકરી માંગી આપી દઉં હું જુનાગઢનો રાજા છું એમ નહીં પણ હું તારો બાપ બોલું છું દીકરી તું માંગી આપી દઉં ત્યારે દીકરીએ કોઈ 999 પાદરમાંથી કોઈ ગામ કે કોઈ સોનું કે ચાંદી કે કોઈ ઘરા નથી માંગ્યો ત્યારે દીકરી એટલું કીધું બાપુ આપણી કુળદેવી છે ને સાહેબ જે વાત કરી ને ઇતિહાસ આધારે વરણ ના થાય કોઈ એવી કોમ નથી કે જેના ઇતિહાસ ના હોય આ છપાકરું છે ને કવિરાજ ચારણો અને બારોટે તો આપણને ઘણું બધું આપ્યું છે પણ આ છપાકરું છે ને તો કોળીના દીકરાએ લખ્યું છે કોળીના દીકરાની કલમ હાલી છે પણ કેવી રીતે ભાગ નાખતા હાલિયા જોડા લડવા મેદાનો માથે માંડીયા પલાણા ગોડા ઘૂમે ગમ જાણું કડાડી ગાડીઓ બોલે મંડાડી ગાડીઓ સુને જોડિયા ડમડી જાણે મામલો મેદાન બાબલા જોને હાવડી હોકવા લાગી હાથીને હોકવા જાણે ગગને ગજાર પાકોટા પાકોટા દેતા લાલ કારા ભલ કારા ભલ કારા લાલ કારા ભલ કારા ભુજારી ભવાની દેવી રાણમે રંગત પીતી નિસરી રટાતે ભૂખી કરવા ફરાર અવડા અવડા દેખ દેવડા જોડા તાતો કાળે કાળા હામ હામા મંડાણી કરાર આપણે વાત કરી છત્રીઓ ક્યારે પૂછ્યું નથી કે કયો સમાજ છે કોની ગાય છે ક્યારે પણ નથી પૂછ્યું સાહેબ અને બલિદાનો તો ઘણા બધા દીધા પણ એક મને અત્યારનો એક તાજો કિસ્સો યાદ આવે છે કે વેલસ્પન કંપનીની બહાર એક દલિતના દીકરી એની ડ્યુટી પૂરી કરીને બારે રિક્ષાની વાટ જોતા હતા એટલે બે નરાધમો આવી એ બેનનું પર્સ લૂંટવી અને ભાગ્યા એટલે એ બેન ધ્યાન રાખતી કે મારું પર્સ લઈ જાય છે આ ચોર મારું પર્સ લઈ જાય છે કોઈ બચાવો મારું પર્સ લ્યો ત્યારે બધા વિડીયો ઉતારવામાં પડ્યા હતા કારણ કે આવું કંઈક થાય ને તો બધાને વિડીયો ઉતારવાની બહુ મજા આવે બધા જ્યારે વિડીયો ઉતારવામાં પડ્યા હતા બધા જ્યારે વિડીયો ઉતારવા ફોન કરતા હતા ત્યારે પૃથ્વીરાજસિંહ નામના ઝાલા દરબાર જ્યારે જોયું કે બેન ધ્યાન નાખે છે અને બેનનું પર્સ લઈ જાય છે ત્યારે ચોરની પાછળ દોટ મૂકી દીધી ભલા માણસી ઝાલા દરબારે 1 કિલોમીટર 2 કિલોમીટર 3 કિલોમીટર એમ 4 કિલોમીટર થયા અને ચોરને પકડ્યા સામા સામે મારામારી થઈ ગઈ એટલે એમાંથી એક નરાધમે છરી કાઢી અને પૃથ્વીરાજસિંહ ઝાલા ઉપર 15 થી 16 છરીના ઘા માર્યા અને પૃથ્વીરાજસિંહ ઝાલા ઘટના સ્થળે મૃત્યુ પામ્યા. હવે તમે મને કહો કે આમાં પૃથ્વીરાજસિંહ ઝાલાનો શું સ્વાર્થ હતો ભલા માણસ? બીજા માટે કરે એના ઇતિહાસ હોય ભલા માણસ કે બેન ઘા નાખતા હતા અને રાજપૂતનો દીકરો ઊભો હોય અને કોઈ બેન દીકરી ઘા નાખતી હોય પછી વાર કરજો ઘણી કોઈ હોય જો ઘણી અને પ્રજાના સુરનો જો કાય ભેટો પછી કાળજા વેરતો હાથ જ્યાં સાંભળે કેમ બેહી રે ક્ષત્રિય બેટો. પૃથ્વીરાજસિંહ ઝાલાના પરિવારને સહન કરવાની શક્તિ આપે અને પૃથ્વીરાજસિંહ ઝાલાના જનેતાને હું વંદન કરું છું સાહેબ. ભુજારી ભવાની દેવી રણમે રંગત પીતી મિસરી પ્રકારે ભૂખી કરવા કરાર અવડા અવડા ઠેકે બેવડા દોવડા કાતો કાળે કાળા આમાં મંડાણા કરાર. ભલા ભલે તારે જાદુથી ઉઠિયા દેવા માંડવે હાલિયા સુરા માલ વાને મોત હેમાના ભાનેથી જીવ હાલિયો ઢીંગાણું જેવા આજો કરે આજે આના માતાનો સંગ્રામ. આપણા કચ્છમાં અને આપણા સૌરાષ્ટ્રમાં એવા ઢીંગાણા થયા છે કે આખી દુનિયાનું સંચાલન કરવા વાળો ભગવાન શિવને ઢીંગાણું જેવું આવવું પડ્યો. ભલે ભાલા ભલકારા જાપતી ઉઠિયા દેવા માંડવે હાલિયા સોરા માલુ આને મોત હેમાના ભાણેથી શિવ હાલિયો ઢીંગાણું જેવો આજો કહે આજે આના માતાનો સંગ્રામ. પણ બેઠા છે
એટલા માટે મારે વાત કરવી છે કે અંજાર તાલુકાનું ચકલીના માળા જેટલું ગામ રાપર, એ રાપર ગામમાં જીવતો જાગતો અખંડ ધૂણો છે, જ્યાં ઓગણેશ્વર દાદા બિરાજમાન છે. એ ઓગણેશ્વર દાદાની જગ્યામાં દેદા જાડેજાના 3 પાડી આવેલા છે. તો બધાને ખબર છે કે દેદા જાડેજા એ બારવટિયા હતા, પણ એ ક્યાં કામ આવી ગયા છે એ કોઈને નથી ખબર. એટલે ઇતિહાસના ખૂબ ઊંડા જાણકાર એવા લકીરાજસિંહ ઝાલા કે માતાજીની દયા છે કે એમને એક એવો અભ્યાસ કર્યો છે કે પાડિયામાં લખેલું લખાણ એ વાંચી શકે છે. તો લકીરાજસિંહ ઝાલા જ્યારે રાપર ગામમાં આવ્યા અને પાડિયાને સાફ સૂફ કરી જ્યારે લખાણ વાંચ્યું ને પછી ખબર પડી કે આ 3 પાડિયામાંથી એક પાડિયો ઝારાના યુદ્ધમાં કામ આવી ગયો છે. ભલા માણસ. અને ઝારાનું યુદ્ધ એટલે કોઈ નાની સોની વાત નથી. કચ્છનો કુરુક્ષેત્ર એટલે ઝારાનું યુદ્ધ, કચ્છનું હલ્દી ઘાટી એટલે ઝારાનું યુદ્ધ, કચ્છનું ભયંકર યુદ્ધ કહેવાય ને તો એ ઝારાનું યુદ્ધ. સાહેબ, સિંધનો બાદશાહ ગુલામ શાહ કલોરો જ્યારે કચ્છની ધરતી પર આક્રમણ કરવા આવ્યો ને ત્યારે કેટલાય જાડેજાઓ હાથમાં તલવાર લઈને ઊભા રહી ગયા હતા કે અમારી કચ્છની ધરતીમાં મીટ ન માંડવા દઈ. અને રાપર ગામના દેદા જાડેજા ઝારાના યુદ્ધમાં કામ આવી ગયા છે. સાહેબ, આને રાજપૂત કહેવાય. ભલા માણસ. રંગ ઝાડે માથા પાડે ઝાડે ઝાડે તોય કાઢે જાવું ધણ વટે વાળી ખોજુની વટે પડે કંઈક ને જતી પડે મનમાં ઉતાવળ મરવાની. હાક પડે ધાક પડે કાય રોના નાક પડે ધબુ 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 પડે ભાઈ કાળી વેરી ઓમાં વટ પડે જટ જાવ જટ પડે હાથીનો હાથ કરે હણવાની. ખરેખર આપણું આદર્શ શું હોવું જોઈએ? અત્યારે આપણે આનું આદર્શ એવું મૂકવામાં આવે છે કે બોલો જુગા કેસરી. શું આપણો આદર્શ હોવું જોઈએ? તો કે ના. 16 વર્ષનો દીકરો મહાદેવના મંદિરમાં શપથ લે છે કે મુગલ સલ્તનતના હું મૂળિયા ઉખેડી નાખીશ. છત્રપતિ શિવાજી આપણું આદર્શ હોવું જોઈએ. ભલા માણસ. હું મારી પાપ અકબરને નહીં નમાવું. ભારી એક બે કિષ્ટ વિના નિમ્નોના જીમ્નોના મિષ્ટ જોલો યવન ઉખેરું ના હોતી મુગલાની ક્ષત્રિય પુત્રી કો મિટાવું ના જોલો જંગલ ને ફેરું શ્રી કેશ ના ઉતારું. જ્યાં સુધી મારું મેવાડ આઝાદ ના થાય ત્યાં સુધી હું મારા માથાના વાળા કેશ ને ઉતારું. શ્રી કેશ કો ઉતારું ના. અને શુભ પ્રતાપ જોલો નામ હે મેરો પ્રતાપ હો નહીં શાંત જોલો દિલ્હી ગઢ જારું ના. ઈ મહાન શિરોમણી મહારાણા પ્રતાપ આપણું આદર્શ હોવું જોઈએ. ભલા માણસ. અને સાહેબ, આ તો અકબરની સલ્તનત હતી એટલે ભણાવી દીધું અકબર મહાન. બાકી મહાન તો મારો રાણો પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહાન હોય. લડા હરમથી મેદાન માંથી જાવું નોની ખોજી સામે વડ વાને પહેલા સાની મોગલ લોની ખોજી સામે જંગલો રાટક્યો રાણી લટક્યો એકતા વિના ટોકાના વાના મેડા. અકબરનું 1 લાખનું સૈન્ય બતાવે છે, તો ક્યાંક 80,000 નું બતાવે છે, તો ક્યાંક પુસ્તકોમાં 85,000 નું બતાવે છે. પણ મૂળ કહેતા રાણા પ્રતાપના સૈન્ય કરતા 75% વધુ સૈન્ય અકબર પાસે હતું. પણ રાણો પ્રતાપ ઝૂક્યો નથી. રાણા કટ सकता है, राणा मिट सकता है, राणा पीट सकता है, पर राणा झुक नहीं सकता, राणा झुक नहीं सकता. અને સાહેબ, આ ઝૂકેગા રહ્યું ને એ તો આજ કામનું છે. બાકી કાંઈ આપણા પહેલાના સુરવીરો આમ ઝૂકેગા ના કરતા. આપણા પહેલાના સુરવીરો મૂછ ઉપર તાવ દઈને કહી દેતા હતા કે હવે ઝૂકવાનું થતું નથી. હો, સંગમાં ઘેરાયા સંગ ચાલે જાતા રાણા માથે વાળી જાત કરી હાથના નિશાન કરી ચાલે વારો માના રાણા વાળી કરી માને અને તીને મોકલવાની માથે જાતા માન. तेरा लिखा बेलू राणा फलती सगाम गाजे तारे वाण छुटा वाण जाने मेघना मनान मची से हाहाकार हवे जोनी पटी चाले लड्डू वाने लागे सूर 22,000.
ના રહેવાય, ક્યારેક તો પરચો આપવો પડે, કારણ કે આ દુનિયા ચમત્કાર વગર નમસ્કાર નથી કરતી. ભલા માણસ, શિખરો સર કરેલા સિકંદરને અમે પગથિયે પડતા જોયા છે, અને ખુલ્લામાં ખખડાટ હસતા માનવીને અમે એકાંતમાં રડતા જોયા છે. અને તમે જે વાતો કરો છો ને કે મારો ભાઈ આમ ને મારો ભાઈ આમ ને, હવે ઈ તમારા ભાઈને અમે ચંપલ મૂકીને ભાગતા જોયા છે. દુર્જનો પામ્યા સજન બદનામ જોયા છે, અને ખરેખર નેક આદમની કદર કરતી નથી દુનિયા, બાકી દુરાચારીને પૂજાતા તો ગામે ગામ જોયા છે. અરે સાહેબ, તમારી પરિસ્થિતિ સારી હોય ત્યારે દુનિયા તમારા વખાણ કરશે, અને એટલા વખાણ કરશે તમને આમ ફૂલાવી નાખશે. પછી જ્યારે તમારી પરિસ્થિતિ ખરાબ થશે તો આને આ વખાણ કરવા વાળી દુનિયા તમને એમ કહેશે કે ભાઈ આનામાં કઈ હતું જ નહીં. એટલે કાગજ તણી નાવ થકી સાગર કદી તરસો નહીં, અને દો રંગ તણી દુનિયા તણા તો આ કોઈ દી કરશો નહીં. ભલા માણસ, નહીં જેસા લાગે ચારણની મને કટાર યાદ આવે. ગોલી વેનારી કટારી લાગે જગાડી કાલા કા બાણો કટારી કટારી માંડ ભલું કચર નામ હેલો જારી મિસરી બનારી પાત્ર વાકા હરી હસા દિયા માંગે તારી દો તારી નામ. યાતી આંખે લાગી જામ ડાટી ગાતી બાર જોસોડી હાથવા હઈ રાખવા ધરમ બમોડી રતમાં થકી રકો લીસી ગાતી બારો હોડી જમે બાદ સારી મેસરી આરામ. ઓછાડી ભેજની જાણે જોતરી સિયાણી જાણે મારી હીરા કાની ગાડી નકારે જમરા માની હમલકા નાલી બેટી સત્ર જાડી મારી હેમરે જાડી કરી સહજાદી હાથ. દુશ્મન આવ્યા ને ત્યારે બાજુમાં જેસા લાંગા નામના ચારણ બેઠા હતા. હો, ચારણ ચોરી ન કરે, ચારણ નાર ન જાય, અને જો ચારણ ચોરી કરે તો ઈ અભાગ્યો ચારણ ના કહેવાય. દરબાર સામે જ્યારે દુશ્મન આયા ત્યારે બાજુમાં ચારણ બેઠા હતા, અને ચારણની કટાર છૂટી ગયો, અને મેરામણજી જાડેજાનો જીવ બચાવ્યો. ત્યારે જાડેજા ચારણને ફેટી ગયા, અને મોઢામાંથી શબ્દો છૂટી ગયા કે વાહ ચારણ, વાહ કવિરાજ, વાહ કવિરાજ એવા શબ્દો છૂટી ગયા. હવે નરપતસિંહ જાડેજાના મોઢામાંથી શબ્દો છૂટે તો લાંગાની કટાર કાંઈ દેવી દેવી તો હોય નહીં, પણ કેવી હતી લાંગાની કટાર ઉસ્તાદ?
શ્રી ડાયાભાઈ મોમાયાભાઈ સરપંચ ડાયાભાઈ આ કાર્યક્રમ બબાગર રતનગર ગૌસ્વામી સબરશીભાઈ નું સન્માન ઈશ્વરભાઈ વાલાણીનું છે તો મોજ મજા એ રાત દિવસ મારે રોજ એ રજા છે હોનલની કૃપા મારે મોજ મજા સમગ્ર સૃષ્ટિનું જે સંચાલન કરે એવી ભગવતી ઈશ્વરભાઈ પછી કોઈ પણ માં હોય દેવતી મંગલા કાલી કૃપાલી મહાકાલી દુર્ગા શિવા ધાત્રી સુધા સુહા શૈલપુત્રી બ્રહ્મચારિણી કુષ્મંડા ચંદ્રઘટા કાત્યાની કાલરાત્રી મહાગૌરી સિદ્ધિદાત્રી અમારા ચારણોમાં જે ભગવતીઓ થઈ ગઈ એ હોનલ આબાની હોય પીછડો યાની હોય કરણી મેહાની હોય જીવણી ધાનાની હોય રાજલ ઉદાની હોય બુટ બલર બેતરા બાપલ દેતાની હોય દેવલ ભલાની હોય દેવલ કાચેલી હોય નાગબાઈ હતોગની હોય કાગબાઈ છત્રવની હોય ખોડલ મામડિયાની હોય આવડ માદાની હોય બ્રહ્મણી ચાકલાની હોય ગેલ બાદલાવાળી હોય મોગલ ગાંગડિયાની હોય કામબાઈ જહા બાટીની હોય જાનબાઈ મેઘાનંદ રેઢીની હોય ચાપબાઈ અરહુર ચોરારાની હોય કે જીવા આઈ દીતા મૈયાની હોય એના મંદિર નવા નવા હોય એની મૂર્તિ નવી નવી હોય એના પૂજારી નવા નવા હોય પણ દેવ તત્વ તો જૂના એવી માં છે કેવી સાજ સવારે પરબે કેવારે એ રાત દિવસ મારે રોજ એ રજા છે હોનલની કૃપા એ રવેચેની કૃપા મારે મોજ મજા ગમે એવું મુશ્કેલીનું કામ આવી પડ્યું હોય તમારે ગમે તેવી તકલીફ ઊભી થાય અને ઘર મૂકીને બહાર જવાનું થાય ને ત્યારે સાહેબ તમે તમારી કુળદેવીને મોર કરીને નીકળજો અને તમારા જો કોઈ પલ્લા પકડે ને તો મારો બોલવાનો ધંધો બંધ કરી નાખો કુળદેવીને મોર કરીને નીકળો તો એવી માં સામાન્ય રીતે બહુ રૂપિયા વાળો માણસ હોય એની ઘરે સારો પ્રસંગ હોય લગ્ન પ્રસંગ હોય બાલાણી તો બહુ મોટા માંડવા રોપે સમરસીભાઈ બહુ મોટા મોટા માંડવા રોપે મોટા જેને કહેવાય ગોઠવણ કરે પણ જે સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરે છે એ હોનલ હોય મોગલ હોય કે ભગવતી રવેચી હોય કે આશાપુરા હોય કે મોમાય હોય એનો માંડવો છે ને એનો વાદ કોઈના બાપની તાકાત નથી કરી શકે એવી માં છે કેવી સો સો ગાઉનો ચંદર બોર સોહે વચ મારે માનો માંડવડો મોહે એ ધર્મ ના થાંભલે 52 ગજની એ ધજાશે ધર્મ ના થાંભલે 52 ગજની એ ધજાશે હે માની કૃપા મારે હાવ મોજ મજા એ રવેચી કૃપા મારે મોજ બહુ સારા ભજનો ગવાના સારી યશદીપભાઈ બહુ એની નાની ઉંમર છે એની રીતે બહુ સારી રજૂઆત કરી
અમે બધા ગામડામાં રહી છે. ગામડા ગામની સાહેબ એક ભજનની પરંપરા છે. આ છોકરે ગંગા સતી પાનબાઈ નામ લીધું ને એટલે બધાને સીધી અસર થઈ. અમુક પાત્રો એવા છે, સતી તોરલનું નામ લીધું, સીધી અસર થઈ. આ ભજનની તાકાત છે. એટલે અમે બધા ભજનના માણસો છીએ. પણ મને કહેવામાં આવ્યું છે એટલે એક પ્રસંગ. દીપસિંહ અમારો ચારણ કવિ દયાભાઈ ગામના પાદરમાંથી નીકળે છે, પારીઓ જોવે છે. સાહેબ વાગડની ભૂમિમાં કોઈ ગામડું એવું નથી જ્યાં પારિયા ન હોય. અને પારિયા છે ને એ ખેતરના ખૂટ નથી, સોઢા નથી, એ ગાયો માટે, બેન દીકરી માટે, આ સરહદના સીમાના માટે કામ આવી ગયા છે ને એના પારિયા છે. સાહેબ લાલા લજપતરાય ને જેથી અંગ્રેજના અફસર સોન્ડર્સ નામ અફસર એને ગોળી મારી આ દેશને આઝાદ કરવા માટેની લડાઈ, અને લાલા લજપતરાય ને ગોળી મારવામાં આવી. લાલા લજપતરાય નું મૃત્યુ થયું. અને એ સબ હતું એ દુનિયા દર્શન કરી શકે જાહેરમાં રાખેલું. એક પછી એક બધા દર્શન કરતા જતા હતા, શ્રદ્ધાંજલિ આપતા જતા હતા. આ દેશનો એક 18 વર્ષનો યુવાન આવ્યો. લાલા લજપતરાયના ચરણો પાસે આવીને ઉભો રહી, આંખ બંધ કરી, બે હાથ જોડી અને મનોમન એટલું બોલ્યો તો કે લાલાજી, આ દેશ માટે થઈને તમે ખપી ગયા છો, તમે બલિદાન આપ્યું છે, પણ હું પ્રતિજ્ઞા કરું છું તમારા ચરણોમાં કે જે અંગ્રેજના અફસરે તમને ગોળી મારી છે એને 24 કલાકમાં મારી ન નાખું ને તો હું ભગતસિંહ નહીં. साहब ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का, इस देश का यारो क्या कहना. आ तो वीर भगत सिंह की भूमि है साहब, आ शिवाजी की भूमि है. यवन के त्रास और हिंद को उल्लास भयो, पुण्य को प्रकाश थयो सारे देश भारत में. और क्षत्रिय वंश वासयो नंद को निवास दे, कंस को कंकास उड़ गयो इशारत में. तो जीजाबाई की कूख को बलैया लीधे बार बार भयो, शिवाजी को जन्म आज भारत में. શિવાજીનો જન્મ થયો ને સાહેબ, પછી એમના માં જીજાબાઈ શિવાજીને ધવરાવતા હતા, એ દૂધમાં થોડું થોડું અફેણ પાતા હતા. ઇતિહાસ એમને એમ નથી રહ્યા. કદાચ શિવાજી ન હોતો લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલા થાતું હો, તમે ને અમે આ પ્રતિષ્ઠા કરીએ એ વાતમાં માલે નથી સાહેબ. જબરદસ્ત છે. દૂધમાં થોડું થોડું અફેણ, એમાં દાસી ફાડી ગઈ. દાસીએ જીજાબાઈને કીધું માં તમે માં છો, શિવાજીને દૂધમાં તમે અફેણ આપો છો, ઝેર આપો છો. કે બેટા તને નહીં સમજાય, પણ કે હું ન સમજાય, મારી હગી આંખે બાળું છું. કે બેટા દૂધમાં અફેણ એટલા માટે આપું છું કે કદાચ હામી છાતી આવે ને તો દુશ્મનોની તાકાત નથી કે મારા શિવાને મારી શકે, પણ કાલ કદાચ વિશ્વાસમાં લે. વેરી કો વસાના, વિશ્વાસઘાતી કો વસાના ના, ખર કો ખिलाना पर कोई भी खूटल को खिलाना ना. कदाच दुश्मन दगो करे અને ભોજનમાં મારા શિવાને ઝેર આપે ને તો મારો શિવો ઝેરે પચાવી જાય એટલા ખાતર હું દૂધમાં આપે ને આપું સાહેબ. એના નામ રે છે. તરાવીણ ધાન ન નીપજે, કુળ વીડ મારું ન હોય, જેઠ જકરો નીપજે જેની માં ઓથલ બદમણી હોય. રોડા હોય ને એમાં લાપોડા પાકે, એમાં હરાવાટ ન હોય. આ તો જીજાબાઈ છે સાહેબ. એવો પાડ્યો. પાડિયાની પાસે ચાણ કવિ જઈ અને પાડિયાના માથા ઉપર હાથ મૂકે ડાયભાઈ એની હારે વાતો કરે. પાડિયા તું અહીં ખોરાડો કઈ રીતે, અને તને સિંદૂરથી રંગી કોણ ગયું છે? વાદો કેવાય છે કે પથ્થર ધ્રુજે અને જવાબ દે છે કે આજ પૂછું તને પાડિયા રે તારા
દિલડા કેરી વાત રે તારા દિલડા કેરી વાત એ ભાઈ પાદરમાં તો કેમ ખોડાલો અને સિંદૂરથી તું કેમ રંગાણો એ ભાઈ પાદરમાં તું કેમ ખોડાણો અને સિંદૂરથી તું કેમ રંગાણો કે ફરિયાદ હું તારો ઇતિહાસ પૂછું છું કે અહીંયા ખોડાણો કઈ રીતે અને તને સિંદૂરથી રંગી કોણ ગયું ક્યાં સાહેબ આબુગઢ ઉજ્જૈનની બાજુમાં નાની એવી જાગીર અને ભાભીએ મેણું માર્યું હશે કે વરણવા ગાયોની વારે ચડીને મરવું હોય તો વાગડમાં જાઓ પ્લાસવા ગામ છે ને ઈ સમય પાટણ કહેવાતું મારા પિયરમાં જાઓ ત્યાં ચારણોના કાઠીઓના આહીરોના નેહડા છે માલધારી માણસો રહે છે એટલે લૂંટારાઓ ગાયો લૂંટે છે જો તમારે ગાયોની વારે ચડીને મરવું હોય ને તો વાગડમાં જાઓ કહેવાય છે કે તેજીની ટકોર વરણોજી પ્લાસવા આવે છે હજી તો ખાલી આવ્યા છે અને એમાં ગાયોની લૂંટ થઈ લૂંટારાઓ ધ્રુજીબાંગ બોંગીઓ ભાગવા માંડાનો લૂંટારાઓ ગાયો લૂંટી જાય છે એવો રેડિયો પડ્યો જેના માટે જે ઘડીની વાત જોતા હતા એ ઘડી આવી ગઈ ઘોડીએ પલાણ મંડાણા અને સાહેબ ગાયોની વારે ચડી દુશ્મનો હવે ઝાકાઝીક બોલાવી ગાયોને પાછા વારીને આવ્યા ટૂંકમાં વાત કરું છું એમાં એક ચાણ બાઈની ગાય નથી આવી આઈ દેવલજીની ગાય પાછી નથી આવી આઈ આવી દેવલજી એટલું કીધું વરણવા બાપ તું ગાયોની વારે તો ચડ્યો પણ જે દુજાના ઉપર મારું ઘર છે ને એ મારી કવલી ગાય નથી આવી ફરીથી ઘોડે પલાણ મંડાણા ગાય તો ઓલ્યા મારી નાખી હતી કીધું કે ચાણ આઈની ગાય નથી આવી લૂંટારાઓને કીધું કે દરબાર પાછો વળી જા એ ગાય હવે હાથ તને નહીં આવે અને ઘમસાણ યુદ્ધ થયું વર્ણવોજી કામ આવી ગયા ને એવો પાડ્યો ઈ પાડિયા પાસે જઈને કવિ કહેશે કે આજ પૂછું તને પાડિયા રે તારા એ દિલડા કેરી વાત રે તારા દિલડા કેરી વાત એ ભાઈ પાધરમાં તું કેમ ખોડાણો અને સિંદૂરથી તું કેમ રંગાણો કહેવાય છે કે પથ્થર ધ્રુજે છે પાડિયાને વાચા આવે છે પાડીઓ એમ કહે છે કવિરાજ અમારા ગામમાં જેથી રેડિયો પડ્યો લૂંટારાઓ ગાયોને લૂંટીને ભાગવા મંડાણા જેથી મૂંગીઓ ભાગવા મંડાણો 18 વર્ષના યુવાનો ઘરો ઘરથી નીકળ્યા હતા તેથી હે ચારણ મારી જનતાનું ધાવણ ઉજળું કરવા માટે હું નીકળ્યો તો ગાયોની વારે ચડ્યો અને ગાયોની વારે ચડતા કામ આવી ગયો અને આ પાડીઓ થઈને ખોરાણો પણ રંગાણો કઈ રીતે સાંભળી લે પાડીઓ કહે છે કે હવે જાજુ મને પૂછ મારે કવિ એ કરવા દે વિશ્રામ રે તું મને કરવા દે ને આરામ એ જેના ભાલના કંકુ બુહાણા એને રંગે આજ રંગાણા એ જેના શેઠાના સિંદૂર બુહાણા એને રંગે આજ ધન્યવાદ
હવે ભજન બળી તલવાર રાધે ગોવિંદા એવા ભજન લઈ ઈશ્વરભાઈ ભાલાણી મૂળ કુંભારિયાના છે. જો એક કહી દઉં, ભજનને કલાને એને કોઈ સીમાડા નથી હોતા કે આ ફલાણી જ્ઞાતિ જ ગાઈ શકે કે ફલાણી જ્ઞાતિ જ બધું કરી ગઈ. એ વાતમાં માલ નથી. ઈશ્વર કૃપા કરે, સરસ્વતી કૃપા કરે તો થઈ શકે, એમને એમ ન થાય. એટલે આ કોડીનો દીકરો છે, મૂળ કુંભારિયા, હાલે સામે ખ્યાડી રહે છે, આખા ગુજરાતમાં ભજનો ગાય છે અને બહુ સરળ માણસ છે. મેં તમને કીધું ને, હારું ગાતો હોય ને હલકો હોય શું કરવો? હારું ગાતો હોય, હારું બોલતો હોય, પણ હાવ હલકો હોય તો એને સાંભળીને શું કરવું? હલકા માણસના શબ્દો કોઈ સમાજમાં અસર કરે? પણ આ છોકરો હારું ગાય છે અને પોતે સારું જીવે છે, એટલે એને તાળીઓ વધાવો, તાળીઓ વધાવો. ઈશ્વર ભાલાણી પૂરુજી છે, કાંઈ વાંધો નહીં. હોય તો હાજર ઓપ્શન નથી, કાંઈ વાંધો નહીં. આ તબલા રાજદીપ ડોડિયા, રાજદીપ નું સન્માન કરશે મહાદેવભાઈ. મહાદેવભાઈ તો જાગે, કારણ કે એ ભજન પ્રેમી સમાજ છે. રણજીતસિંહ મનુભા જાડેજા ભાઈ, અજયભાઈ બેજો વાદક, સ્વાગતમાં ઠીક છે. હાલો હરિભાઈ, હવે લગભગ થઈ ગયું. હવે હું રહ્યો છું ધુરાજસિંહ, દર્શન ઓછા. હવે આ ગૌસ્વામી સમાજ અમે લઈએ એટલે એની 56ની છાતી છે મોદીવાળી, તાળીઓથી વધાવો એની. સદગુરુ મહારાજ શ્રી રામચંદ્ર ભગવાન કે, કૃષ્ણ કનૈયા લાલ કે, હરિ રામદેવજી મહારાજ કે, સત્સનાતન ધર્મ કે, સર્વે સંત ભેખ ભગવાન કે, સર્વે શક્તિમાન કે, પ્રેમ સર્વ પાર્વતી પતે હર હર મહાદેવ. संतनोत संसार में तो जली जात ब्रह्मांड, नाम करी रामेण से भारत थामो संतो भारत थामो भक्ति को भावनी भूखी जुग जुगती वाट ज्योति, बापू जोता जोता जड़िया महासागर ना मोती जी 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 भक्ति राजा
સાગર સંતોને માથે ભક્તિ
રામાના દ્વારે ઉભય કરે આખો